હોસ્પિટલની અંદર મારા મમ્મીને ઈ સારવાર કર્યાને બદલે વિપરીત સારવાર કરવામાં આવી છે કે ઇન્જેક્શન આપવામાં આવ્યું છે। હવે મારો પ્રશ્ન એ છે, આ તમારા મીડિયાના મારફતથી તમામ ડોક્ટરોને, તમામ ગુજરાત સરકારને, તમામ ગુજરાતના નાગરિકોને કે જે ડોક્ટરે ઇન્જેક્શન આપ્યું છે એને પણ એની વિપરીત પરિસ્થિતિ તો ખબર હોવી જ જોઈએ। ડોક્ટર એની વિપરીત પરિસ્થિતિ જે છે એને એની વિપરીત પરિસ્થિતિ થઈ ગઈ, એના પછી એની સારવારને પાછો કંટ્રોલ ના કરી શક્યો અને ઈ ડોક્ટરે મારા મમ્મીની પેશન્ટ જે કંઈ પણ કેર લેવાની હતી એ બંધ કરી દીધી અને સીધો બ્રેન હેમરેજ થયું એટલે ન્યુરોસર્જનને કેસ સોંપી દીધો। ન્યુરોસર્જનને કેસ સોંપી દીધો એટલે ડોક્ટરો બે વચ્ચે ઘર્ષણ થયા એટલે અહીંયા કોઈ પણ જાતનું કોર્ડિનેશન છે નહીં અને આ પરિસ્થિતિનું નિર્માણ અત્યારે થયું છે। એક માનવતાના નાતે એક પહેલ છે કે કરી શકાય કે ભાઈ પેશન્ટ ઓલરેડી એટલું છે આ રીતનું અને પેશન્ટના સગા એમને જ્યારે સ્ટાર્ટિંગમાં પહેલા ત્યારે બી થોડું ફાઇનાન્શિયલ ઇસ્યુ હતો તો આપણે એના માટે અત્યારે આપણે એમને નહોતું કીધું કે તમે કોઈ બી પેમેન્ટ આપી દો કે ડાયરેક્ટ ડિપોઝિટ આપી દો, આપણે ટ્રીટમેન્ટ કન્ટિન્યુ રાખશું, બિલ છેલ્લે શું બને આ તે ફાઇનલ બિલ અમારે બનેલું બી છે અને એ બી અમે પેમેન્ટ નથી લીધેલું। એવું નથી કે એમને ફ્રીમાં કરીને એમને એવું સમજાયું કે તમારા આગળથી ફ્રી પૈસામાં કરી દઈએ, એ કોઈ ચાર્જ નહીં।